મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં. તો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે કન્સન્ટ ફોર્મ અને કન્સન્ટ ડિપોઝિટ લેટ ફી સાથે ફરીથી ઓપન કરવામાં આવી છે. તો તેના માટે કન્સન્ટ ફોર્મ અને કન્સન્ટ ડિપોઝિટ માટે પહેલા 15/7/2025 થી 22/7/2025 સુધીમાં ફોર્મ ભરવાના હતા, પરંતુ આ સમયગાળો પૂર્ણ થયા બાદ ઘણી બધી સંખ્યાઓમાં ઉમેદવારોની કમ્પ્લેન મળી છે, જેને લેતા હવે કન્સન્ટ ફોર્મ તથા કન્સન્ટ ડિપોઝિટની તારીખ ફરીથી લંબાવવામાં આવી છે. એટલે કે તારીખ 25/7/2025 થી 28/7/2025 સવારે 10 વાગ્યા સુધી કન્સન્ટ ફોર્મ અને કન્સન્ટ ડિપોઝિટ ફરીથી ફોર્મ ભરી શકાશે. તો તેના માટે જો તમે બિન અનામત વર્ગના ઉમેદવારો એટલે કે જનરલમાં આવો છો, મહિલા સિવાય, તો તમારે 500 કન્સન્ટ ડિપોઝિટ અને લેટ ફી સાથે 500 એમ કરીને 1000 રૂપિયા ભરવાના રહેશે. અને જો તમે અનામત વર્ગના ઉમેદવાર એટલે કે સામાજિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ, આ તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક લોકોને 400 રૂપિયા કન્સન્ટ ડિપોઝિટ પ્લસ 400 રૂપિયા લેટ ફી એમ કરીને કુલ 800 રૂપિયા ભરવાના રહેશે. આ મુજબની કન્સન્ટ ડિપોઝિટ અને લેટ ફી ભરનાર ઉમેદવારોએ પરીક્ષામાં હાજર રહેશે તો તેમને કન્સન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે, પરંતુ લેટ ફી પરત કરવામાં આવશે નહીં. અને ગેરહાજર રહેતા ઉમેદવારોને કન્સન્ટ ડિપોઝિટ તથા કન્સન્ટ લેટ ફી બંનેમાંથી એક પણ પરત કરવામાં આવશે નહીં. તારીખ 28/7/2025ના રોજ સવારે 10 વાગ્યા બાદ કોઈ પણ ઉમેદવારનું પરીક્ષાનું કન્સન્ટ ફોર્મ તથા કન્સન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં, તેની ખાસ નોંધ લેવી. કન્સન્ટ ફોર્મ અને કન્સન્ટ ડિપોઝિટ અંગેની સૂચનાઓ માટે 14/7/2025ની અગત્યની જાહેરાત જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલી છે, તે ત્યાં જઈને ચકાસી લેવી. જો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.